લંકાના મેદાનમાં બે લશ્કર હામા હામા હતા, એક રામનું અને એક રાવણનું. રામની સાથે 14 પદ્મ વાનર સેના હતી અને એક વખતે પૂનમની રાત આમાં એવો નિયમ હતો કે લડાઈમાં દિવસે થાય, સાંજે ન થાય, રાત્રે બંધ. શંખ ફૂંકાય એટલે રાત્રે લડાઈ બંધ. એમાં રાત્રે બધા હવના આસનમાં તૈયારીઓ કરતા હોય, કોઈ હુતા હોય, કોઈ આરામ કરતા હોય. અને એમાં છેલ્લી રાવટી જે ટેન્ટ લગાયેલો એમાં વાંદરા મોય મોય લડવા માંડ્યા, ટોન ફરતા હતા. લક્ષ્મણજીએ કહ્યું કે અમારા વાંદરા કદી લડે નહીં, લડ્યા કેમ? હનુમાનજી આયા, વિભીષણને જગાડ્યા. વિભીષણને કે આપણા વાંદરા કોઈ ત્યાં લડે નહીં, કેમ લડ્યા? વિભીષણ કે મારો ભાઈ રાવણ માયાવી છે અને કદાચ એને કોઈ રાક્ષસોનો વાંદરાનો રૂપ ધારણ કરી અને આપણી રાવટીમાં મોકલ્યા હોય તો એના વાંદરા અને આપણા વાંદરા લડે. કે એમ કે હા ચલો કે ખબર કાઢીએ. આ ત્રણેય ત્યાં ગયા. ત્રણને જોયા એટલે પેલા એ લડવાનું બંધ કરી અને બધા બે ગયા પલોટી વાળી. એટલે વિભીષણે લક્ષ્મણને કહ્યું કે લ્યો ભાઈ આમાં રાવણના રામના જુદા કેવી રીતે પાડશો? લક્ષ્મણ કે હાલ પાડી દઉં. કે હું ભગવાનની જય બોલાવું, હાથ ઊંચો કરીને બોલીએ બધા રામના, ના બોલીએ તમારા ભાઈના. સમજણ પડે?